6 ડિસેમ્બર મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ડોક્ટર બાબા સાહેબને ધરમપુર આદિવાસી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ ધરમપુરના ચીફ ઓફિસરને નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ મહાનુભાવોની પ્રતિમાની દરરોજ પાણીથી સફાઈ કરવામાં આવે એ માટેની રજૂઆત કરવામાં આવી। ओके जय आदिवासी जोहार जय भीम। आज जो बाबा साहेबनो महापरिनिर्वाण दिवस है ते दिवसे तमाम धर्मों योद्धाओं द्वारा पुरवान करवामां आव्या। साथे तमाम युवानों एने एक ज संदेशो आपवा मांगु छुं के बाबा साहेबे जे आपणे संविधान आप्युं छे एनी ताकतने ओळखवी पड़शे। पार्टी अने शक्ति अनुसूची शुं छे ए ओळखवी पड़शे। बाबा साहेब एक नीति कहता था कि 100 दिन बकरियों का जीवन जीने से अच्छा है 1 दिन शेर का जीवन जीवा जाए। तो तमाम युवाओं शेरનું जीवन जीवવું જોઈએ। સાથે એક જે બાબા સાહેબનો જે સંવિધાનનો ડાયરો છે અનાવલ લસણપુર ખાતે ત્યાં પણ તમામ યુવાનોને આવવા માટે આગ્રહ છે તારીખ 9/12/2023ના રોજ। પેલી જે છે ભગવાન બિરસા એનું જે રેલિંગનું કામ છે બે મહિનામાં પતી જશે। હવે ટેન્ડરિંગ જ કરવાનું છે ખાવા બરાબર બધું થઈ ગયું છે। એ તો તમારી પહેલા બે રજૂઆત હતી સફાઈમાં ખાસ દરેક પ્રતિમા છે દરેક પ્રતિમા साफ सफाई थाय ने तो सारू साहेब दर एक दिवसना आंतरे थતું હોય ને તો પેલું બધું ધૂળ પેલું ગાડીઓની અવરજવર વધારે હોવાને કારણે ચોક્કસ દોરાય છે। રેલિંગ ને સ્ટાર્ટ કરશે એટલે જાણ કરશે તમને। ગુરુ સાહેબ છે ને બનાવો આમ રેલિંગ જ સાહેબ આવવાની છે ના આખું સર્કલ રેલો છે ખાલી રેલિંગ ને અમે સાહેબ એવું વિચારતા છે કે એને થોડી ઉપર લઈને એટલે હાઈટ સાહેબ થોડી ઊંચી થાય ને બીજું રેલિંગ સ્ટીલની નથી હોતી સાહેબ ને લોખંડની જ બનાવવાની। સ્ટીલ તો પાછી તૂટી જાય વાળા કોઈને કોઈ અથડાય